હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, ડીડી સેટ 2025 જે લોકોએ ડિપ્લોમામાં સેમેસ્ટર 5 કમ્પ્લીટ કરી દીધું છે, હવે એ લોકો ડીડી સેટ પર ફોકસ કરવાનું છે. ડીડી સેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઘણા બધા લોકોને જો એના રૂલ્સ ખબર નથી. લાસ્ટ યર પર ઘણા બધા લોકોને ખબર નહોતી, એના કારણે લોકોએ અફસોસ કર્યો હતો કે કાશ પહેલેથી ખબર હોત તો. અને આ વખતે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ખબર નહીં હોય, લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ પણ અફસોસ કરે છે. તમે તમારા સિનિયર્સને એકવાર પૂછી લેજો. તો ક્યારે લેવાની છે એક્ઝામ, એના રૂલ્સ શું છે, લાસ્ટ યર આપી હોય, ફરીથી આપી હોય, રેગ્યુલર સ્ટુડન્ટ્સ, ડિટેન સ્ટુડન્ટ્સ, ફેલ થયેલા સ્ટુડન્ટ્સ, બધા માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એ હું આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. એટલે એક એક પોઈન્ટ તમે લોકો બેટા ધ્યાનથી સમજી લેજો, બરોબર છે. અને હા, આપણી જે ડીડી સેટની જે એક્ઝામ જે છે, ડીડી સેટની એક્ઝામમાં આપણે પણ સ્ટુડન્ટ્સને તૈયાર કરાવીએ છીએ. લાસ્ટ યર 1942 સ્ટુડન્ટ્સ જોડાયા હતા. એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને જબરજસ્ત માર્ક્સ આવ્યા છે. આપણા સ્ટુડન્ટ્સ ફ્રી સીટમાં નિરમાની અંદર સ્ટડી કરે છે. એલડી, વીજીસી, જીઈસી, ગાંધીનગર ઘણી બધી જગ્યાએ સ્ટડી કરે છે. ટોપ 10માં 5 છોકરાઓ આપણા હતા અને ટોપ 100માં 50થી વધારે સ્ટુડન્ટ્સ જાગૃત આવાસના હતા. આ વર્ષે પણ આપણે કોર્સ લોન્ચ કર્યો છે 2025નો. એમાં ઓલરેડી 708 મેમ્બર થઈ ગયા છે. ડિટેલમાં આખો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે આખો વિડીયો જોઈ શકો છો. કોર્સમાં કેવી રીતે જોડાવાનું, આખા ગુજરાતમાં સૌથી સસ્તો અને સૌથી સારો. અને એના લાઈવ સેશન જે છે, લાઈવ સેશન 2 ડિસેમ્બરથી એવરી ડે સ્ટાર્ટ થશે, રાત્રે 9 વાગ્યાથી 10 વાગ્યા, 9 PM to 10 PM. એટલે તમારી કોલેજના ટાઈમિંગ જે છે એ કોઈ જગ્યાએ ક્લેશ થશે નહીં. અને જે પણ લાઈવ સેશન હશે એનું રેકોર્ડિંગ અવેલેબલ રહેશે. બીજું આખું ડિટેલમાં તમારે જાણવું હોય કે શું છે કોર્સ, તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંની લિંક છે. અત્યારે માત્ર એની ફી 800 રૂપિયા છે. આખા ગુજરાતમાં 800 રૂપિયામાં આખો ડીડી સેટનો કોર્સ. મંથલી 800 નથી, ટોટલ 800 રૂપિયા છે, બરોબર. ઓગસ્ટ 2025 સુધી તમારે બીજું એક પણ રૂપિયો પે કરવાનો આવશે નહીં. તમારે જોડાવવું હોય તો લિંક નીચે અવેલેબલ છે. 2 ડિસેમ્બરથી લાઈવ સેશન એના સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. એવરી ડે લાઈવ સેશન થશે, રેકોર્ડિંગ અવેલેબલ છે. ડિટેલમાં જાણવું હોય કેવી રીતે જોડાવું, શું કરવું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો વિડીયો અવેલેબલ છે, રાઈટ. હવે આની અંદર આપણે વાત કરીએ તો ડીડી સેટ 2025 જે છે એ તમારે લોકોની જે એક્ઝામ જે લેવાની છે, એ ડીડી સેટ એક્ઝામ લાસ્ટ યર જે લેવાઈ તે પ્રમાણે આપણે જોવા જઈએ તો એપ્રિલ મંથમાં લેવાશે. લાસ્ટ યર પણ એપ્રિલ મંથમાં લેવાઈ હતી, તો આ વર્ષે પણ એપ્રિલ મંથ આપણે ગણીને ચાલી શકીએ છીએ. આનાથી પ્રીપોન્ડ એટલે કે પહેલા લેવાઈ શકે છે, પછી નહીં લેવાય, બીકોઝ જીટીયુની 6 સેમેસ્ટરની એક્ઝામ મે જૂનની અંદર આવતી હોય છે, એટલે ક્લેશ થઈ જાય, બરોબર. આ ડીડી સેટનું પેપર કોણ નીકાળે છે, કોણ સેટ કરે છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોણ સેટ કરે છે, તો ડીડી સેટના જે એક્ઝામ નીકાળે છે, જે રૂલ સેટ કરે છે, એ છે જીટીયુ, એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આ જે છે એ પેપર નીકાળે છે, પેપર સેટ કરે છે, સિલેબસ સેટ કરે છે. સિલેબસ લાસ્ટ યરનો જે હતો એનો જ છે. હજુ સુધી સિલેબસની અંદર કોઈ ચેન્જ થયો નથી. અને જો સિલેબસની અંદર ચેન્જ થશે તો આપણા કોર્સની અંદર પણ સિલેબસમાં ચેન્જ ઓટોમેટિક આવી જશે, રાઈટ. તો જીટીયુ જે છે એ આ ડીડી સેટની એક્ઝામ લે છે. કેટલા માર્ક્સની એક્ઝામ છે, શું છે એ પણ તમને કહી દઉં તો 200 માર્ક્સની એક્ઝામ છે. એમાં તમે જોશો તો બેટા મેથ્સ જે છે, મેથ્સ એ તમારું બેટા 50 માર્ક્સનું મેથ્સ હશે. ફિઝિક્સ જે છે એ તમારું 60 માર્ક્સનું હોય છે, બરોબર, 60 માર્ક્સનું હોય છે. સોફ્ટ સ્કિલ જે છે બેટા, એ સોફ્ટ સ્કિલ જે છે એ 50 માર્ક્સનું હોય છે. અને જે બેઝિક એન્જિનિયરિંગ કહેવાય, બેઝિક એન્જિનિયરિંગ જે છે એ તમારું 40 માર્ક્સનું હોય છે. એ બેઝિક એન્જિનિયરિંગમાં એન્વાયરમેન્ટ આવી ગયું, કોમ્પ્યુટર આવી ગયું અને કેમેસ્ટ્રી આવી ગયું. તો આ 40 કરીને ટોટલ 200 માર્ક્સ તમારા થાય છે. આ એક્ઝામ જે છે એ ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ બંને સ્ટુડન્ટ્સ માટે હોય છે. એટલે એમાં એક્ઝામ કેવી રીતે લેવાય છે, તો ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન ઇંગ્લિશમાં લખેલો હોય છે અને એની નીચે ક્વેશ્ચન જે છે ગુજરાતીમાં પણ લખેલો હોય છે. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશનો ક્વેશ્ચન વાંચી શકે, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતીનો ક્વેશ્ચન વાંચી શકે. આપણો કોર્સ પણ જે છે એ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે, મટીરિયલ સાથે, એમસીક્યુ સાથે, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ સાથે, રાઈટ. તો 200 માર્ક્સની એક્ઝામ છે. આ આખી એક્ઝામ જે છે એ એમસીક્યુ બેઝડ એક્ઝામ છે. એમસીક્યુ બેઝડ એક્ઝામનો મતલબ શું થયો કે આમાં તમારી 200 માર્ક્સની એક્ઝામ છે, તો એની અંદર બેટા 100 માર્ક જે છે તમારા એમસીક્યુ હશે, 100 એમસીક્યુ હશે. 100 એમસીક્યુ હોય એટલે એક એમસીક્યુ જે છે, એક એમસીક્યુ નો તમારા 2 માર્ક હશે. કેટલા માર્ક હશે બેટા? 2 માર્ક હશે, બરોબર છે. હવે આની અંદર શું નેગેટિવ માર્કિંગ હોય છે? તો હા, આની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે. તમારો એક ક્વેશ્ચન ખોટો પડે તો એના -0.5 થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું
કે 5 MCQ છે, 1 2 3 4 અને 5 5 MCQ છે. પહેલો સાચો પડ્યો, બીજો સાચો પડ્યો, સાચો પડ્યો, સાચો પડ્યો ના ખોટો પડ્યો તો આના 2 માર્ક્સ, આના 2 માર્ક્સ, આના 2 માર્ક્સ, આના 2 માર્ક્સ, આના -0.5 માર્ક્સ થાય. 2 4 6 8 8 માંથી -0.5 કરીએ એટલે 7.5 માર્ક્સ થાય. જો તમે એટેમ્પ ના કરો, આ તો ખોટો પડ્યો, પણ તમે એટેમ્પ જ ના કર્યો હોય તો -0.5 ની જગ્યાએ શું થાય? 0 માર્ક્સ. આના 0 માર્ક્સ ગણાય. તો તમારા કેટલા માર્ક્સ થાય? તો 8 માર્ક્સ થાય. 2 4 6 8 અને 0 8 થાય. પણ જો એટેમ્પ કરો છો અને ખોટો પડે તો -0.5 છે. એટલે જો તમે 100% શ્યોર હોવ તો જ તમારે MCQ માં ટીક કરવાનું હોય છે. એટલે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તમારે સ્કોર કરવો હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારામાં સ્પીડ હોવી જોઈએ, તમારામાં એક્યુરેસી હોવી જોઈએ અને તમે ઘણું બધું રિવિઝન કરેલું હોવું જોઈએ. આટલી વસ્તુ અવેલેબલ હોય તો તમે લોકો ઇઝીલી આની અંદર સ્કોર કરી શકો છો. રાઈટ? તો આ એ નેગેટિવ માર્કિંગ છે, એ મેં તમને અહીંયા આગળ કહી દીધું. હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં જોઈએ કે કોણ આ લોકો કઈ કોલેજમાં તમારે જવું હોય તો તમારે DD સેટની એક્ઝામ આપવી પડે. તો સૌથી પહેલા તો ઓલ ગવર્મેન્ટ કોલેજ, જેટલી પણ ગુજરાતની ગવર્મેન્ટ ડિગ્રી કોલેજ છે એ કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, એક્ઝામ્પલ તરીકે LD થઈ ગઈ, VGEC થઈ ગઈ, GEC ગાંધીનગર થઈ ગઈ, GEC રાજકોટ થઈ ગઈ, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, GEC પાલનપુર, GEC વલસાડ, GEC ભરૂચ, GEC સુરત, બરોબર, જેટલી પણ ગવર્મેન્ટ MSU થઈ ગઈ, બરોબર છે, BVM ગવર્મેન્ટ થઈ ગઈ, જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર તો તમારે DD સેટ થ્રુ જ તમારે એની અંદર જવું પડશે. રાઈટ? હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછતા હોય છે કે સર અમુક કોલેજો એવી હોય છે કે એમાં DD સેટ વગર પણ એડમિશન મળે છે. શું આ વાત સાચી છે? તો વાત બિલકુલ સાચી છે. કેમ DD સેટ વગર એડમિશન મળી શકે છે એનું પણ તમને એક એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ 2 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એક છે નિરમા અને બીજી કોઈ એક્સ કોલેજ છે જેનું રેટિંગ ઓછું છે, જેમાં સીટ વેકેન્ટ પડી રહે છે અને નિરમા જે છે એમાં કોઈ દિવસ સીટ તમારી વેકેન્ટ રહેવાની નથી. રાઈટ? તો તમારે નિરમામાં જવું હોય તો DD સેટ કમ્પલસરી છે. બટ એવી કોઈ કોલેજ છે કે જેમાં સીટ્સ વેકેન્ટ પડી રહે છે તો એ લોકો એવું પણ કહેશે કે DD સેટ વગર પણ તમે લોકો આની અંદર ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો, DD સેટ આપવાની જરૂર નથી. બિલકુલ વાત સાચી. બટ ઓલ ગવર્મેન્ટ કોલેજ અને ટોપની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને આ જે કોલેજો છે જેમાં સીટ વેકેન્ટ પડી રહે છે એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ માર એ ખાઈ જાય છે કે આ બધી કોલેજોમાં એક ફ્રી સીટ અવેલેબલ હોય છે. ફ્રી સીટ, બરોબર છે. કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, એટલે નિરમા લઈ લો, PDU લઈ લો, GSET લઈ લો, ADIT લઈ લો, અમદાવાદની કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ લઈ લો, એ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને લોકોને ફ્રી સીટ મળતી હોય છે. એ ફ્રી સીટને કહેવાય છે TFWS, જેનું ફૂલ ફોર્મ છે ટ્યુશન ફી વેવિયર સ્કીમ. આ જે ટ્યુશન ફી વેવિયર સ્કીમ છે, ફ્રી સીટ છે, એ ફ્રી સીટમાં જવું હોય તો પણ તમારે DD સેટ થ્રુ જવું પડશે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે ચિંતન નામનો, ધારો કે હું જ છું, બરોબર છે. હવે મને કોઈ એમ કીધું કે તારે આ એક્સ કોલેજમાં DD સેટ વગર એડમિશન મળી જશે અને એ એક્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો એ એક્સ કોલેજમાં હું 60,000 રૂપિયા ભરી કે 70,000 ભરીને કે લાખ રૂપિયા ભરીને હું એમાં એડમિશન લઈ લઉં છું. એમાં એડમિશન લીધા પછી તમારે મળશે લાખ રૂપિયા તો આપવા જ પડશે. બટ એ જ કોલેજમાં હું DD સેટ આપીને જો સારો સ્કોર આવે તો એ જ કોલેજમાં હું DD સેટ આપીને ફ્રી સીટ પણ ભણી શકું છું. ફ્રી સીટ ઉપર, જેને કહેવાય TFWS. એમાં કોણ એલિજિબલ છે? તો બધી જ કાસ્ટના, ઓપન કેટેગરી હોય, ઓપન EWS હોય, SC હોય, ST હોય કે SCBC હોય, કોઈ પણ હોય, તમામ વિદ્યાર્થીઓ જે છે એ DD સેટ થ્રુ ગુજરાતની કોઈ પણ કોલેજમાં ફ્રી સીટમાં ભણી શકે છે. નિરમાની અંદર પણ ફ્રી સીટમાં ભણી શકે છે અને PDPUમાં પણ ફ્રી સીટમાં મળી શકે છે. ડિપ્લોમા ટુ ડિગ્રી DD સેટ થ્રુ તમને કઈ કોલેજમાં એડમિશન નહીં મળી શકે? તો DD સેટ થ્રુ તમને NITમાં એડમિશન નહીં મળી શકે, IIITમાં એડમિશન નહીં મળી શકે, IITમાં એડમિશન નહીં મળી શકે, DAIICT ધીરુભાઈ અંબાણી જે ગાંધીનગરમાં છે એમાં એડમિશન નહીં મળી શકે અને અમદાવાદ યુનિવર્સિટી, આટલી કોલેજો જે છે એ કોલેજોમાં તમને લોકોને DD સેટ થ્રુ એડમિશન નહીં મળી શકે. એકચ્યુઅલી એમાં ડિપ્લોમા ટુ ડિગ્રીનો પ્રોગ્રામ ચાલતો જ નથી, જેના કારણે તમે એમાં એડમિશન ના લઈ શકો DD સેટ સાથે કે DD સેટ વગર. આ બધી કોલેજોમાં તમે એડમિશન ન લઈ શકો. એના સિવાય તમામ બીજી બધી જ કોલેજોમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. રાઈટ? તો કઈ કોલેજમાં એડમિશન લઈ શકાય
અને કઈ કોલેજમાં એડમિશન ના લઈ શકાય એ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. એના પછી છે રેન્ક કેવી રીતે આવશે. શું 5મા અને 6ઠા સેમેસ્ટરનો રિઝલ્ટ જે છે એ ડીડી સેટ સાથે મર્જ થશે? ના. તમારે 5મા અને 6ઠા સેમેસ્ટરમાં ગમે એટલા માર્ક્સ હોય, આખી જે ડિપ્લોમા ટુ ડિગ્રીની એડમિશન પ્રોસિજર જે છે એ માત્ર ને માત્ર તમારા ડીડી સેટના કોર્સ જે આવશે સ્કોર એના પર રેન્ક આવશે. તમે કોઈ પણ બ્રાન્ચમાં હો, ઇરિસ્પેક્ટિવ ઓફ બ્રાન્ચ, બધાનો કોમન રેન્ક બનશે અને એના આધારે તમારી એડમિશન પ્રોસિજર થશે. ભલે તમારા 10માંથી 10 એસપીઆઈ સીજીપીએ હોય, પણ ડીડી સેટમાં તમારો સારો સ્કોર નહીં હોય તો તમને સારી કોલેજ નહીં મળે, બીકોઝ એનો માર્ક્સ કોઈ કન્સિડર કરવામાં આવશે નહીં. એટલે ડીડી સેટ તમારા માટે બહુ જ અગત્યની છે. જો તમારે ફ્રી સીટમાં ભણવું હોય, તમારે સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણવું હોય કે તમારે ગવર્મેન્ટ કોલેજમાં ભણવું હોય, રાઈટ. હવે આપણે વાત કરીએ આની અંદર કે રેન્ક કેવી રીતે બનશે. તો જે ડિપ્લોમા 2024 પાસ આઉટ થશે, 2025 ડિપ્લોમા 2025 પાસ આઉટ, ડિપ્લોમા 2025 પાસ આઉટ કોને કહેવાય? ડિપ્લોમા 2025 પાસ આઉટ એને કહેવાય કે જે લોકો હાલ 5th સેમેસ્ટરમાં છે અને 6th સેમેસ્ટરની એક્ઝામ જે છે એપ્રિલ મે 2025માં આપવાના છે, એને આ લોકો રેગ્યુલર તરીકે ગણે છે. એ લોકોને રેગ્યુલર તરીકે ગણે છે. કોણ? ડીડી સેટના રૂલ્સ પ્રમાણે. બીજું કે જે લોકો ડિપ્લોમા 2024માં પાસ આઉટ છે, ડિપ્લોમા 2024, હવે ડિપ્લોમા 2024માં જે રેગ્યુલર પાસ આઉટ ક્યારે થયા હોય? મે જૂનમાં. રેગ્યુલર પાસ આઉટ ક્યારે થયા હોય બેટા? મે જૂનમાં જે એક્ઝામ લેવાઈ હોય એમાં પાસ થયા હોય અને લોકો ડીડી સેટની એક્ઝામ આ વર્ષે જે આપેલી હોય એ. પણ એ જ ડિપ્લોમા 2024માં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને બેકલોગ આવેલી હશે, જે લોકો બેકલોગ આવી હશે અને બેકલોગ આવવાના કારણે એ લોકો ડીડી સેટ 2024ની એક્ઝામ ના આપી શક્યા, કાં તો 2024માં એ લોકો એડમિશન ન લઈ શક્યા. તો આ બેકલોગ આ લોકો બેકલોગ ક્યારે ક્લિયર કરી હોય? કાં તો નવેમ્બરમાં ક્લિયર કરી હોય, કાં તો આ વર્ષે ક્લિયર કરશે 2025માં, 2024 નવેમ્બરમાં ક્લિયર કરી હોય, કાં તો 2025માં ક્લિયર કરશે. તો આવા જે વિદ્યાર્થીઓ છે એને પણ રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ગણવામાં આવશે. એને પણ રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ગણવામાં આવશે. તો કોને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ગણવામાં નહીં આવે? તો જે 2024માં ડિપ્લોમા ફુલ્લી પાસ આઉટ હતા, ફુલ્લી પાસ આઉટ, બેકલોગ વગર 2024માં પાસ આઉટ થઈ ગયા છે અને એ લોકો ડીડી સેટની એક્ઝામ આ વર્ષે આપવા માંગે છે, તો એને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ગણવામાં આવશે નહીં, એને ડ્રોપર તરીકે ગણવામાં આવશે, રાઈટ. કોઈએ વચ્ચે 1 વર્ષનો બ્રેક લીધો છે, 2 વર્ષનો બ્રેક લીધો છે અને જોબ કરેલી છે, તો એવા વિદ્યાર્થીઓ પણ ડ્રોપર તરીકે ગણવામાં આવશે, રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ગણવામાં આવશે નહીં. તો રેગ્યુલર તરીકે 2 પ્રકારના સ્ટુડન્ટ ગણવામાં આવશે. એક જે એકચ્યુઅલી 2025માં પાસ થવાના છે, જે હાલ 5th સેમેસ્ટરમાં છે એ, અને જે લાસ્ટ યર એટલે કે લાસ્ટ યર પાસ આઉટ થવાના હતા બટ બેકલોગને કારણે પાસ ના થઈ શક્યા અને આ વર્ષે પાસ થવાના છે એ. એવા લોકો જે છે જેમને મજબૂરી હતી કે એ લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન ના લઈ શક્યા બીકોઝ એ લોકો પાસે બેકલોગ હતો, તો મજબૂરીના કારણે એ લોકોએ ડ્રોપ લેવો પડ્યો, તો એને લોકોને રેગ્યુલર કહેવાશે. બટ જે લોકો જોબ કરી હોય, ડ્રોપ લઈને જોબ કરી હોય કે ડીડી સેટમાં 2024માં ઓછા માર્ક્સ આવ્યા છે અને મારે ફરીથી ડીડી સેટની એક્ઝામ આપી છે, એ બધા લોકોને રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે ગણવામાં આવશે નહીં. તો રેન્ક કેવી રીતે ગણવામાં આવશે એ પણ તમને અહીંયા આગળ હું કન્સિડર કરી દઉં. આના વિશે આપણે વિરોધ પણ નોંધાયો છે, આના વિશે આપણે લડત કરી રહ્યા છીએ. હાલ આવો નિયમ છે, આપણે આશા રાખીએ કે નિયમ બદલાય. હવે અહીંયા આગળ મેં કીધું કે રેન્ક કેવી રીતે બનશે. તો ધારો કે રેગ્યુલર સ્ટુડન્ટ જે છે, રેગ્યુલર સ્ટુડન્ટ્સનો મતલબ શું થયો? રેગ્યુલર સ્ટુડન્ટ્સનો મતલબ એવો થયો કે એવા સ્ટુડન્ટ કે જે લોકો અત્યારે હાલ 5th સેમેસ્ટરમાં છે અને એવા સ્ટુડન્ટ જે લોકો બેકલોગના કારણે એ લોકોનું 6 મહિના બગડ્યા છે કે વર્ષ બગડ્યું છે બેકલોગના કારણે, એવા સ્ટુડન્ટ્સને રેગ્યુલર સ્ટુડન્ટ્સ કહેવાશે. તો એ લોકો ધારો કે એવા 25,000 સ્ટુડન્ટ્સ એવું માની લઈએ, એવા ટોટલ 25,000 સ્ટુડન્ટ્સ છે અને જે ડ્રોપર જે છે, ડ્રોપર એવું આપણે માની લઈએ કે 1,000 સ્ટુડન્ટ છે. ડ્રોપર જે છે એ 1,000 સ્ટુડન્ટ છે. હવે જ્યારે ડીડી સેટનું રિઝલ્ટ આવશે, તો ડીડી સેટનું રિઝલ્ટ આવશે તો સૌથી પહેલા આ લોકોને રેન્ક આપવામાં આવશે. એટલે કે ફર્સ્ટ રેન્ક થી લઈને 25,000 સુધીનો રેન્ક કોને આપવામાં આવશે? આને આપવામાં આવશે. અને એના પછી 25,000 વન મોર રેન્ક જે છે એ આમાંથી આપવામાં આવશે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્સ સ્ટુડન્ટ છે જેના માર્ક્સ છે 185 અને અહીંયા એક વાય સ્ટુડન્ટ છે જેના માર્ક્સ છે 100, પણ આ રેગ્યુલર સ્ટુડન્ટ છે, તો આનો રેન્ક જે છે એ આના કરતા આગળ રહેશે. ક્લિયર થાય છે? બીકોઝ રેગ્યુલર સ્ટુડન્ટ્સને આ લોકો રેન્ક પહેલા આપે છે અને જે ડ્રોપર સ્ટુડન્ટ છે એ લોકોને રેન્ક પાછળથી આપશે. પહેલા બધાનો આ રેન્ક આવશે અને પછી જ આનો, ભલે આનો ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ હોય તો પણ એનો રેન્ક જે છે આમાં નહીં આવે, 25,000મો એકમો જ રેન્ક આવશે. આ એક
ડ્રોબેક છે જે એકચ્યુઅલી ના હોવો જોઈએ રૂલ, પણ આ રૂલ છે. આવો રૂલ કોઈ જગ્યાએ નથી, ના ગુજકેટની એક્ઝામમાં નથી, ના જેડબલની એક્ઝામમાં, ના નીટની એક્ઝામમાં, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવો રૂલ નથી. આ એક જ એવી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો રૂલ છે જે એકચ્યુઅલી બદલાવવો જોઈએ. આમાં જાગૃત આવા સ્ટુડન્ટ સાથે છે અને એના માટે આપણે પ્રયત્નો પણ કરીશું. પણ હાલ આ નિયમ છે, જો બદલાશે તો આપણે આ વસ્તુનું તમને લોકોને ઇન્ફોર્મેશન પણ આપીશું. તો આ હતા તમારા GTU ના રૂલ્સ, જે DD સેટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આઈ હોપ સો કે તમારા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. અને જો તમારે અમારી સાથે કોર્સમાં જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ છે. ડિટેલ બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.